વર્ષથી કામ કરું છું બાળકોને ભણાવવા. એવી કોઈ પ્રેરણા નથી, પણ થોડું કંઈક સેવાનું કાર્ય કરવું એવું મનમાં એવું હતું કે સેવાનું કાર્ય કરું. મારી સિસ્ટર બી 3 વર્ષથી અહીંયા હરણી સેન્ટર પર હતી. એને પછી અહીંયા જોબ મને અહીંયા ખાલી છે તો તું અહીંયા ટ્રાય કર, તો તને બી થોડુંક જાણવા મળશે અને છોકરાઓનું અટેચમેન્ટ બી મળશે એમ. એટલે હું અહીંયાથી જે દમ એરિયા છે ત્યાં હું અને મારા એક શીતલબેન કરીને છે એ લોકો બંને જણ અમે થોડાક સર્વે કરવા ગયા એ છોકરાઓને અમે લઈને આવ્યા. એટલે 20 છોકરા ગયા વર્ષથી અમે ભણાવતા હતા, પછી 20થી આ વર્ષે અમે 50 છોકરા ભેગા કર્યા. થેન્ક યુ. સારું લાગે છે કે આ સેન્ટર ચાલે છે. હા, આપ શિક્ષિકા હતા કે હા, એકચ્યુઅલમાં હું પહેલાં 10 વર્ષ પહેલાં હું લલિતા વિદ્યાલય ફતેપુરા છે ને ત્યાં વર્ષ જોબ કરી. પછી પ્રેગ્નન્સી થઈ, પછી હું એ કરી, પછી પાછું મારો સન 10 મહિના કે વર્ષનો થયો એટલે હું ત્યાં મેં શેર બજારમાં બી જોબ કરી 2 વર્ષ 3 વર્ષ. હા, પછી કોવિડ આવી ગયો એટલે બધું થોડુંક સ્ટોપ થઈ ગયું. પછી અત્યારે કોવિડ પછી જ મેં અહીંયા જોઈન કર્યું છે 2021માં. એટલે કન્ટિન્યુઅસ 3 વર્ષથી કરું છું. પણ મને આમ આનંદ થાય છે કે 2 વર્ષ આમ ઘરે રજા હોય ને તો એવું થાય કે નથી ગઈ તો ચાલશે, પણ સવારમાં એવું થાય કે ના છોકરાઓને આમ ના જોઉં તો દિવસ સારો ના જાય એવું છે. હા, એક લગાવ થઈ ગયું છે. ઘણા બધા બાળકો સારું ફ્યુચરમાં બની ગયું છે. તો તમને લાગે છે કે આજે પંચતંત્ર ઉત્સવ છે કે વાર્તાઓ બોધ વાર્તાઓ થઈ ગઈ છે તો આ બાળકો પર એવો પ્રભાવ પડશે કે એમના જીવનમાં એ બધા. હા, એ લોકો અમે લોકો બી દર વીકમાં 1-2 વાર્તા કહીએ છીએ. પછી એ લોકોને અમે 2 દિવસ કહે તો પછી આવતા અઠવાડિયે એવું પૂછે છે અમે કઈ વાર્તા કીધી. એટલે એ લોકોને રિમાઇન્ડ કરવા માટે બી અમે લોકો એમને કન્ટિન્યુઅસલી એ યુઝ કરીએ છીએ એટલે એ લોકોને બી યાદ રહે અને એ લોકોના જીવનમાં બી એ લોકો ઉતારે જ છે. પહેલાં અમે આજે ફૂડ નાસ્તો ટ્રાન્સલેટ સિલેક્સ કંપની ફૂડ આપતું હતું અને હજુ બી આવે છે. તો એ લોકો ડબ્બા અહીંયા જમીને સીધા અહીંયા નથી નાખતા. હવે પછી અમને ખબર પડી કે અમુક છોકરાઓ એમને આમ ફેંકતા હતા. પછી અમને ખબર પડી, બધાએ કીધું કે બધા નાખે છે નાખવાના આમ તેમ. પછી અમે લોકોને એવો આઈડિયા આવ્યો કે તમારે એવું હોય ને તો ડબ્બા જઈને મહિના નાખે 10 દિવસમાં ભેગા કરો, કંઈક ભંગારમાં જઈને વેચી આવો, કાં તો કોઈ ગરીબને આપી દો, કાં તો કંઈક કરો. તો કે હા મેડમ અમે આપવા ગયા ને તો અમને 2 કેળા મળ્યા કે તમે એકદમ કે કેળા ખાધા કે ના ખાધા કે કોઈક દિવસ ઈચ્છા થાય તો ખાઈએ નહીં, તો પછી ડબ્બા અમે એમને આપીને આવતા રહીએ કે અમારે રોજ અહીંયા ફ્રૂટ્સ એ લોકો આપે જ છે એટલે વાંધો નથી આવતો. એટલે અમે લોકોને એવી રીતે ટ્રેન બી કરીએ છીએ કે તમે તમારા જીવનમાં બી તમારે થોડીક સુધાર લાવવાની જરૂર છે. મમ્મી પપ્પા તો હું બહુ બોલતા હોય પણ તમારે રોજ પગે લાગીને તો આવવાનું છે. અમારે અહીંયા રૂલ્સ જ છે છોકરાઓને, ના લાગીને આવે તો બધા જ છોકરાને એક છોકરો લાગે. અમે એવું રૂલ્સ જ રાખેલો છે વર્ષથી. ના, અમે અમારા સેન્ટરમાં છે એટલી મને ખબર, બીજાનું નથી ખબર. પણ મેં બધા ટીચરને બી અમારી મિટિંગ થાય તમે કીધું કે તમે એવી ટેવ પાડો કે એ છોકરાઓને બી થોડુંક એ મળે કે ગમે તેમ આપણા મા બાપ ગમે તેવા છે પણ આપણે એમને આપણાથી મોટા છે, વડીલ છે, આપણે એમને પગે લાગીને જ આવવાનું. સરસ. અને આપ શિક્ષિકા પણ રહ્યા છો, આપણે આશાદીપ સાથે વાત કરી તો જે રીતના પાયલજી આજે વાર્તા કરી હતી, વ્યક્તિ વાર્તા કરી છે તમને લાગે છે કે આ બાળકો સમજાઈ હશે, સમજી શકે છે? હા, એ બધા સમજી શક્યા અને એમને સામેથી ક્વેશ્ચન પૂછે ને છોકરાએ બધાએ નાના છોકરાઓએ એટલીસ્ટ નાના છોકરાઓએ બી એમને જવાબ આપ્યો એટલે મને બી થોડું કેવું થયું કે ના બધાને હવે હું પ્રોપર ભણાવી શકું છું. સરસ. ઓકે, થેન્ક યુ સો મચ. ખૂબ આભાર આપનો. તમને બી થેન્ક યુ, તમે આવ્યા અમારા સેન્ટર પર. ફરી અમે આવીશું. શ્યોર, ચોક્કસ પધારજો. થેન્ક યુ.